નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે લાંબા સમયથી કાર્યરત કેટલ શેડ અચાનક બંધ થતા કામદારો મુશ્કેલીમાં મુકાયા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પરથી રખડતા ઢોરને પકડી અહીં રાખવામાં આવતા હતા। ઢોર માટે ઘાસચારો, પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવતી હતી। તેમજ કામદારોને મદદરૂપ થવા વાહનો અને ટ્રેક્ટરો ઉપલબ્ધ કરાવવામાં આવતા હતા। પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી કેટલ શેડ બંધ કરી દેવામાં આવતા કામદારોની રોજગારી સામે પ્રશ્નો ઊભા થયા છે। સાથે સાથે કેટલ શેડમાં રાખવામાં આવેલા ઢોરને પણ છોડી દેવામાં આવ્યા છે। આ બાબતે વધુ તપાસ કરતા જાણવા મળેલ છે કે કેટલ શેડનું સંચાલન કરતી કચેરી દ્વારા નાણાંના બિલ પાસ ન થતા શેડ બંધ કરવાનો વારો આવ્યો છે। હવે અટવાયેલા બિલને મંજૂરી મળશે કે કેમ અને કેટલ શેડની યોજના ફરી શરૂ થશે કે નહીં એ ચર્ચા જોર પકડતી દેખાઈ રહી છે। નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે છેલ્લા ઘણા સમયથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલતી હતી। અને એ રખડતા જે ઢોર ખરા તેને આપ અહીં જોઈ રહ્યા છો, મારી પાછળ આ જે કેટલ શેડ જે બનાવવામાં આવેલો છે, તાર ફેન્સિંગ કરીને ત્યાં રખડતા પશુઓને રાખવામાં આવતા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવતી હતી। પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી આ જે કેટલ શેડ જે બનાવવામાં આવ્યો છે તે કેટલ શેડ બંધ થઈ ગયો છે અને અહીંયા જે કર્મચારીઓ કે જે સ્ટાફ હતો તે અહીંયા જે નોકરી કરવા માટે જે આવતા હતા તેઓ પણ એક અઠવાડિયાથી બંધ થઈ ગયા છે। આ બાબતની વધુમાં તપાસ કરતા કર્મચારીઓ પાસેથી તેમ જાણવા મળેલું છે કે આ કેટલ શેડની અંદર જે વહીવટ થતો હતો તેના જે બિલના જે નાણાં જે ખરા તે ચોક્કસ સમયે તે બિલ મંજૂર ન કરાતા આ પરિસ્થિતિ ઉદ્ભવી છે, જેના કારણે હાલ અહીંયા ઢોર ડબ્બાને બંધ કરવામાં આવ્યો છે અને અહીંયા જે કંઈ પણ ઢોર જે પૂરવામાં આવેલા હતા તેને તેઓના એટલે કે એજન્સીના સંબંધિત કર્મચારીઓ દ્વારા તે ઢોરને પણ અહીંયાથી કેટલ શેડમાંથી છોડી મૂકવામાં આવ્યા છે। તો હવે જોવું રહ્યું કે આ જે ઢોર ડબ્બો આ છેલ્લા એક અઠવાડિયાથી બંધ છે તે ભવિષ્યમાં શરૂ થશે કે કેમ, અને આ જે કેટલ શેડનું જે બિલ જે અટવાયેલું છે તે અધિકારીઓ દ્વારા પાસ કરવામાં આવશે કે કેમ। ગૌતમ વ્યાસ, બુલેટિન ઇન્ડિયા, નર્મદા।